પ્રપંચના કીધા આ પિંડિયા સુખમણા પહોંચે છે આ સાંભળ્યું. આ બેનોને બધી ખબર હોય, અમે તો ખાલી બોલી જાણી એમાં હું આવે હે. હું કીધું કે ધૂસળ મુસળ ને રવૈયો, ત્રાગ ચરિયો અને ચીરડો 4-5 વસ્તુ આવે, એમાં વલોણો હોતી ને આવે, ધોહરું આવે, આવું આવે ને, ધોહરું આવે, હાંબેલું આવે અને ત્રાગ આવે કે જોજે ઠોહાય ખાવા જોઈએ. આ 4 વસ્તુ આવે કે જગતમાં તારે વલોણે ચડવું પડશે. બોલ છે મંજૂર? ઓલો જે સાંભળ્યો આવે ને પુલસન પોંખવા ઉભો હોય ને એટલે હાવ આવે પોંખવા, એટલે પછી હાવ બતાવે પેલા કે જો જગતના ઠોણા ખાવા પડશે, ત્રાકુ ભરાવશે બધા શહેરે કોઈથી હફણો રહી કે હડકો રહી, પણ ભણવું તો છે જ. એ કે ન પડું તો હજી ભાગવાનો સમય છે, પણ હજી ઓલો ભાગતો નથી કે મારા બાપાએ પૈણ્યા હતા. લઈ લ્યો એ તો બાપે ગયો, કરવું હું? એટલે કે આ ધોહરું આવશે કે કન્યાને તારે બેને ધોહરે જૂટવું પડશે, જગતના કામ કરવા પડશે, તઈ મેળા પેટ ભરાય, નકર નહીં ભરાય. તે કે મને મંજૂર છે. હે બધાય બતાવ્યા. તે કે હવે વાત બતાવો અને હવે વાતો મૂકો, પ્રપંચ મૂકો. બધા આ પ્રપંચના કર્યા પિંડિયા જો હરખો હાલજે, નકર પિંડિયા હેના છે? આ રાખના પિંડિયા છે. ચોકો સડેલો અને રાખના પિંડિયા બે વાનું ભેગું કરે અને એના ઈંડિયા પિંડિયા બનાવે. ચોખ્ખો પાછો ઉગે નહીં અને રાખ થાક થયા પછી કઈ થાય નહીં. હરખડો હાલી તો વાત, નગર જો આ તો થવાનો અને એમાંય તે હેઠેથી લઈને અને પાછું ટીલું કરે. થાતો થા, નગર તું આ તો થવાનો જ. બરાબર? આ તો ભાઈ સુખી જ વાત છે, આમાં કાંઈ બીજી વાત નથી. પણ છતાંય ફૂલસન ને ભણવું જ છે ને કરવું હું? હવે અહીં સુધી જાન પોગાડી બધાને પરણવાની તૈયારી થઈ ગઈ, પણ હવે કન્યાન બાપે શું કર્યું એ તો આપણે જોઈ. તો માંડવો નાખ્યો છે. ઘણી વખત કેવું થાય, થોડુંક તો મનોરંજન હોય કે જાન લઈને આપણે જઈને ઘણા ગામમાં એવું હોય, આપણામાં તો ન થાય, પણ આપણા શેરીમાં બીજી નાતના હોય ને, અમુક નાતની જાનમાં જાય ને તો ગામ પાદરમાં જાન પાદરમાં આવે કે ઓલો વરનો બાપ કેવું બરોબર, હું વરના બાપ ઓલો કન્યાના બાપ ને ગોતું. કન્યાનો બાપ ઊંચો થઈ થઈને આવે હસબસતો, હાલે નહીં એટલો હસબસે, પાઘડી બાંધે પોછી, પછી કેવું ઓલા બેઠા છે. એટલે કે હું કન્યાના બાપ ને પૂછ્યું કે અમારો ઉતારો ક્યાંય કે ઘડીક ખમો, એ કે ઉતારામાં જે ખડ ભર્યું છે કે હવે ખડ કઢાવવા જાનૈયાને જવું પડે. ખડ કઢાવવા જાનૈયાને જવું પડે. એટલે આપણે તપાસ તો કરી. તો ભાઈ કન્યાના બાપે માંડવો તો નાખ્યો, પણ કેવો કે મને નો માંડવ નાખ્યો, ગુણ તો ગાય સાહેલિયું રે, માયાનો માણેક તાંબો રોપી હો, ખમૈયાની કારે કહું વેચાણિયું રે, માયાનો માણેક તાંબો નાખ્યો, ખમૈયાની કારે કહું વેચાણિયું રે, અપ્રીતમ વર. માંડવો નાખ્યો કેવો કે મનનો માંડવ નાખ્યો. જુઓ, મનથી ગયા હતા ગુરુના ચરણે, મનથી ગયા હતા એટલે કીધું મને દા માંડવો નાખ્યો. બધો ન ગયા હોત તો આ ધંધો ન કરવો પડે. બે હોવાનો એ ઉતાવત હે આ નાખ્યો ને લગ્ની લાગી છે, નાખ્યો તે લગ્ની લાગી ને પડવાની કે મનનો માંડવ નાખ્યો. હવે ગુણ આમાં ગાય છે સાહેલીઓ, જે આશા તૃષ્ણા માયા મમતા આ બધી હતી ને એ બધી અવગુણ ગાતી હતી ને એ ગુણ ગાવા મળી. કારણ કે મનને હેરાન કોણ કરે છે? આ બધી સાહેલીઓ જ છે. હે આશા કાક માગે, માયા કાક માગે, મમતા કાક માગે, તૃષ્ણા કાક માગે. એ બધાનું કામ કરવા રહ્યો ને દાળીઓ બની ગયો. જે માલિક હતો ને દાળીઓ બની ગયો. આજે ખેડૂતની ઈ દશા છે. તમે જોજો, 20 વીઘા 25 વીઘા ખેતર હોય ને, કપાય વીણો હોય તો દાળિયા લે એ કે તમે આમ નાસ્તામાં શું દેશો? અને નાસ્તો કરો, કપાય વીણવો છે
એ કે નહીં, નાસ્તો હું કરાવીશું કે નાસ્તો કરાવવો પડે, કે નાસ્તો કરાવવો પડે. બધા કે ઓલા પૈસા દાદા ગયા હતા ને એને તો ગુલ્ફી ખવડાવી હતી. ગુલ્ફી હોય છે ને ખવડાવે, બબે માવા દે અને નાસ્તો લાવે રોંઢે. આવું થાય છે ને, આવું કરવું પડે. લાઠીથી લાવી ને ત્યારે લાઠીએ નહીં જવું ક્યારેય. લાઠીએ જે જાય છે ને એને તકલીફ પડે છે. લાઠી દાડીએ આવા એટલે કીધું કે ભાઈ મનનો માંડવ નાખ્યો અને ગુણ તો ગાય છે સાહેલિયું, માયાનો માણેકખમ. આ જે અસ્થિર મહેલ છે એને ગુરુ મહારાજે સ્થિર બનાવી દીધો, સ્થિર બનાવી દીધો. કે માયાનો માણેકખમ રોપ્યો. હવે ખમૈયા કરો ને તો મીઠા મોઢા થાય ભાઈ. ખમૈયા કરો, ઘડીક ખમો, કન્યા પધરાવો સાવધાન. ખમૈયા કરો. એટલે બેન તરત કે એટલી બધી ઉતાવળ હેની કરો છો? હજી મારી બેન પાર્લરમાં ગયા છે, હજી મારી બેન પાર્લરમાં ગયા છે. એક પછી બીજો વારો છે, એક વારો બીજાનો છે. તો કેટલીક ઘણી અમારે ખમું રોડે બેન્ડ વાજા કેટલાક વગાડવા થાકી જાય તો ઉનાળાનો સમય હોય અને એવી તડકો હોય. પણ છતાંય આપણે કન્યા જોઈતી તો વાટ જોવી પડે. તો શું કે છે અહીંયા ભાઈ? ગુરુદેવે દીધા કન્યાદાનમાં ભક્તિ મુક્તિ બેગાવડિયા રે. ગુરુદેવે દીધા કન્યાદાનમાં ભક્તિ મુક્તિ બેગાવડિયા રે. પરણાવ્યા પરે બ્રહ્મને નારદેવે દલય ને ભણિયા રે. પરણાવ્યા પરી બ્રહ્મને નારદેવે દલય ને ભણિયા રે. અપ્રીતમ વરની વરાજો માંડવે આવે ને ત્યારે ગુરુ મહારાજ એને પરણવામાં આવે. કારણ કે ભૂદેવ છે ને ગુરુ છે આપણા. કારણ કે પતિ પત્ની સુરતા અને શબ્દના લગ્ન કરાવે છે. જેવી રીતે સંસારની અંદર ભૂદેવ આવે અને પતિ પત્નીના લગ્ન કરે, અને અહીંયા સદગુરુના ચરણે સુરતા અને શબ્દના લગ્ન થાય છે. અને ત્યાં કેવા વેદના સૂત્રો ભણાય છે કે ગુરુદેવે દીધા કન્યાદાનમાં ભક્તિ અને મુક્તિ બે ગાવડા. ગુરુ મહારાજે આપણને ભક્તિનું દાન આપ્યું છે. ભક્તિનું દાન આપ્યું છે કે લે, ભક્તિ કરવા માટે પેલું પગથિયું તો આ છે કે તું રેણીમાં રહેજે મારા વાલા, રેણી પાળજે. પેલું પગથિયું રેણીનું છે. જયારે ગોર મહારાજ મંત્ર બોલતા હોય ત્યારે સાંભળવું કયા સ્વરૂપે આપણને મૂકે છે એ વખતે, પણ એ કોઈને કાંઈ જોવું નથી. અહીંયા ગુરુ મહારાજે શું કીધું? ત્યાં બધું ઘાટેથી ઘાટ બતાવ્યો કે લે, અત્યાર સુધી તું ઘાટ હતી ને, હવે તું સુરતા જઈ શબ્દમાં મળે. હવે તું અઘાટની માલિક થઈ ગઈ. હવે પૂરા બ્રહ્માંડની માલકીન તું બની ગઈ. કારણ કે તારો સ્વામી અખિલ બ્રહ્માંડનો નાયક છે. અખિલ બ્રહ્માંડનો નાયક એ સુરતાનો સ્વામી છે. અને ગુરુદેવે એવું કન્યાદાન આપણને આપ્યું કે ભક્તિ અને મુક્તિ. મુક્તિ ક્યારે થાય? કે જે ગુરુ મહારાજે જુક્તિ બતાવી છે, અને જુક્તિ જો આપણે રેણીમાં લેશું, વાત સાંભળજો મારા વાલા, ગુરુ મહારાજે જે જુગતિ બતાવી છે એ જુગતિમાં જો રેણી આપણે લેશું, એ રેણીએ જો રહેશું તો 110% મુક્તિ છે અને છે. તો છે 73 મણનો તો પાછો આડો હોતી છે. કારણ કે રેણીએ રહેવું નથી અને મુક્તિ જોતી છે. અને કાલ કહેશું કે આપણને તો નકરા રમકડા બતાવ્યા નહીં. એ તમે પોતે હતા, તમે પોતે ના હતા. એ રમકડા નહોતા. તમે જોઈ લો એક વખત. ત્રિકુટી ત્યાગી ત્યારે બ્રહ્મરૂપ ભાળ્યું. ત્રિકુટી તમે ત્યાગી ત્યારે બ્રહ્મરૂપ ઓળખાણું છે કે એમાં બ્રહ્મ કોણ? હું કોને જાણવા આવ્યો હતો?
કે હું ને ગોતવા હું ગયો, હું ખોવાણો ને હું જડ્યો, ગોતતો તો સીંડું ચાતો મને બારું મળી ગયું, મને મુક્તિનો દ્વાર મળી ગયો. કે મુક્તિ કયા દ્વારે મળે? કે તું ઊભો એ જ દ્વારે છે, તું જ્યાં ઊભો છો ને ત્યાં. આવી વાત મહાભારતમાં એક વખત થઈ કે લાક્ષાગૃહ ની અંદર પાંડવો જયારે બળતા હતા અને જયારે લુગડા હોતી બળી ગયા ત્યારે ભીમે કીધું, એ સહલા હવે તો ફાટ. કે હું ફાટું? એ કે તો હવે તો ક્યાં બસવાનું મારે? કે પૂછ તો ફાટું ને? કે પૂછ્યું જ નથી. કે પણ હવે તો કે માર પાટું, તું જ્યાં ઉભો ને પાટું માર. એ કે અહીંયા છે કે માર પાટું, આન પાટું માર્યો, રસ્તો મળ્યો તરત. તો આપણે ભાઈ ના લાક્ષાગૃહમાં આધિ વ્યાધિ ને ઉપાધિમાં બળી જ રહ્યા છે. અને સદગુરુએ મહારાજે કીધું, તને મનુષ્ય દેહ રૂપી આ લાક્ષાગૃહ માંથી નીકળવાનું બારું મળી ગયું. એટલે નામ રૂપી એક બારું મળી ગયું, નામ બતાવી દીધું ને. પછી આધિ વ્યાધિ ને ઉપાધિ તમને કાંઈ ન કરે, કારણ કે સહજમાં જવું પડે. આધિ વ્યાધિ ને ઉપાધિ ક્યારે ન નડે? કે ત્રણ વસ્તુની અંદર રાસવાનું બંધ કરો. કે ઘાટ, રંગ અને રૂપ, આ ત્રણ થી જો મન પર થઈ જાય તો સહજ અવસ્થા થાય. એને પછી કાંઈ ન કરવું પડે, સહજ અવસ્થા થાય. પણ ક્યારે? ત્રણ અવસ્થા ની અંદર રમવાનું બંધ કરવાનું છે. ત્રણ વસ્તુ, ઘાટ, રંગ અને રૂપ, આની અંદર નહીં. ચાલશે, ફાવશે અને ગમશે. આમાં જાજા ભક્તો હદે આપણે પોગી ગયા છીએ. છોકરાને ઘરે છોકરા હોય પછી આપણે કોઈ ઈચ્છા રાખવાની ન હોય મારવાલા. જે હોય તે ચાલે, જે હોય તે ચાલે. એટલે ગુરુ મહારાજ આપણને છેલ્લો દાવ બતાવ્યો કે આ દાવ તારો જા, પણ દાસી ભાવે રહેજે તો. એટલે કીધું સોથે ફેરે કોણ માર્યું હોય? કન્યા માર્યું હોય. તો અહીંયા સુરતા મોર થાય છે, સુરતા શબ્દના લગ્ન થાય છે. એટલે કે છે કે ગુરુદેવે દીધા કન્યાદાનમાં ભક્તિ અને મુક્તિ બે ગાવડા. પરણાવ્યા કોની હારે? કે પરણાવ્યા પરિભ્રમને. નારદે વેદ લઈને ભણ્યા. કોણ વેદ લઈને ભણવા આવ્યું? તો કે નારદ. નારદ કોને કહેવાય? નારદ કોને કહેવાય? કે જે ક્યારે રદ ન થાય, જે એનો ક્યારે રદ ન થાય, જેની ક્યારે બાદ બાકી ન થાય. તો આ જગતમાં એ કઈ એવી વસ્તુ છે જેની બાદ બાકી ન થાય, જેનો સરવાળો ન થાય, જેનો ભાગાકાર ન થાય, જેનો ગુણાકાર ન થાય, જેનો જવાબ એક જ આવે? એવું કોઈ કાંક હશે ભાઈ? તો શું બતાવ્યું છે? શું બતાવ્યું છે? કે તમે કોણ છો? તમે એક શૂન્ય છો. શૂન્ય માંથી શૂન્ય જાય તો બોલવાનું, શૂન્ય માંથી શૂન્ય જાય તો શૂન્ય વધે. બરાબર? શૂન્ય વત્તા શૂન્ય બરાબર શૂન્ય, શૂન્ય બાદ શૂન્ય બરાબર શૂન્ય, શૂન્ય ભાગ્યા શૂન્ય બરાબર શૂન્ય. એનો શેષ શું વધ્યું? કે શૂન્ય જ વધી. આપણે કોણ છે? આપણે એક શૂન્ય છે. શૂન્ય છે, એમાં કાંઈ જ નથી. એટલે કીધું કે ગુરુદેવે દીધા કન્યાદાનમાં મુક્તિ, ભક્તિ અને મુક્તિ બે ગાવડા. પરણાવ્યા પરિભ્રમને અને નારદે વેદ લઈને ભણ્યા. બરાબર? હવે ક્યારે છે? નીકળે ખબર પડે. હરદમ રથ લઈને દોડ્યા, એ રથયાઓની એ ચડ્યા રે. આ હરદમ રથ લઈને દોડ્યા, એ રથયાઓની એ ચડ્યા રે. ગુરુને પરતાપે મૂળદાસ બોલિયા, હવે રથ વૈકુંઠ હે વળિયા રે. ગુરુને પરતાપે મૂળદાસ બોલિયા, હવે રથ વૈકુંઠ હે વળિયા રે. પ્રીતમ વરણ શું કે છે? હરદમ રથ લઈને દોડ્યા. શું ગુરુ મહારાજે આપણને દાનમાં આપ્યું? મુક્તિનો માર્ગ બતાવ્યો. કે ભક્તિ મેં તને બતાવી છે, પણ ભક્તિમાં રેણી અને રેણીમાં નામ મેલ છે. અને નામને ક્યાં લગાડવાનું છે? કે હરદમો દમ લગાવવાનું છે.
કારણ ક્યાં બેઠા છે? આ દમ કદમમાં બેઠા છે. ક્યાં છે? દમ કદમ. આ દમ કદમ કીધો, શ્વાસ અને ઉચ્છ્વાસ છે ને એને દમ કદમ કીધો છે. આ કૃષ્ણમાં અને રાધા હાલી જ રહ્યા છે અને એમાં નામને તમારે લગાડવાનું. એમાં નામને જો આપણે જોડી દઈશું ને તો ક્યાં જાય છે? તો કે હરદમ રથ લઈને હવે જોડિયા, એ રથ તો હવે અહોની સળિયા. આ રથ ક્યાંય ન ઉભો રહે અને ઉભો રહે ને પછી ક્યારેય ન હાલે. આ રથ એક ક્ષણ જો ઉભો રહ્યો પછી હાલે એવો છે. એટલે ગુરુ મહારાજે આપણને ક્યાં રથ લગાવ્યું છે? નામ હરદમે લગાવ્યું છે. આ દમ કદમ ના ઝાડવે આ દમ કદમ નું ઝાડ બતાવ્યું છે. હરદમ હરદમ રથ લઈને જોડિયા, એ રથ હવે અહો નીચે ચડિયા. ગુરુના પ્રતાપે મૂળદાસ બોલ્યા કે જો ચૂંદડી ઓઢો ને તો આવાની ઓઢજો મારા વાલા. કે જે અકળ કળાનો ખેલ છે એ ખેલ ગુરુ મહારાજે એવો બતાવ્યો કે મારો ગુરુ મહારાજ કેવો છે? કે મદારી છે. મદારી કેવો ખેલ કાઢે કે મારો ગુરુ ગારુડી મુझ પર કીધી મેર, મોરા બતાવ્યા મર્મના ઉતર ગયા સબ હે. આવો જો ગુરુ મહારાજ આપણને મળી ગયો અને કોઈ જાતનું ઝેર ન રહેવા દીધું અને જગતની અંદર એની સિવાય કોઈ જગ્યા નથી. હે આ ગુરુના પ્રતાપે મોદાસ બોલ્યા. દાસ બાપાની વાણી તો તમે જુઓ. હે આખો ગુરુનો બોધ છે. એટલે કે છે કે પ્રીતમ વરની એજી રે સુંદરી રે, મહાસંત ઓઢવા હન મળ્યા રે. જે રે ઓઢે તે અમર રે વે, ઓ કળ કળામાં જય ભળિયા રે. આ પ્રીતમ વરની સત્સંગ બહુ મોટા ભાગ્યથી મળે છે. બડે ભાગ્ય માનુષ તન પાવા, સુર દુર્લભ સદ ગ્રંથન ગાવા. સાધન ધામ મોક્ષ કર દ્વારા, પાયેજી પરલોક સ્વારા. આ સાધન નું ધામ મળ્યું છે તો આ દેહ મળ્યો છે તો હરિભજન કરી લેવું. પછી કોઈ અવતાર ની અંદર સત્સંગ મળે એવો નથી. ભાઈઓ, કુટુંબ, પરિવાર, રાજપાટ બધું જ મળશે પણ સત્સંગ નહીં મળે. સત્સંગ નહીં મળે. એટલે કીધું કે માત મિલે પુનિ તાત મિલે સુત ભાત મિલે યુવતી સુખદાયી. શું કે છે? કે માત મિલે પુનિ તાત મિલે સુત ભાત મિલે યુવતી સુખદાયી. રાજ મિલે ગજ બાજ મિલે સબ સાજ મિલે મન વંचित पाए. अरे लोक मिले परलोक मिले विधि लोक मिले वैकुंठ में जाए. सुंदर कहे सब साज मिले पण संत समागम दुर्लभ भाई. आ संत समागम दुर्लभ भाई, संत समागम दुर्लभ भाई. सतगुरु महाराज